નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન મળતા રહે। ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે આ યુટ્યુબ ચેનલ ખૂબ જ અગત્યની છે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી પણ આ યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને કોઈ પણ નવા અપડેટ આવે તો તમને જલ્દીથી મળી જશે। તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે શારીરિક કસોટી છે 2026ની ભરતી માટેની એ જાહેર થઈ ગઈ છે। તો આપણે એ તમને બતાવી દઈએ। આ એનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે, એમાં નિર્જા ગુરુ મેડમનો જે ફોટો છે જોઈ શકો છો। તમે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓફિશિયલ એકાઉન્ટ જોઈ શકો છો અને આમાં તમે જોઈ શકો છો હમણાં 27 મિનિટ પહેલાં એક ટ્વીટ કરવામાં આવેલી છે, અહીંયા જોઈ શકો છો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB 2025-26-1ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે। તો સંભવિત એટલે એ લગભગ થોડું ઘણું આગળ પાછળ થાય, બાકી ફાઇનલ જ હોય। અને ત્રીજા સપ્તાહ એટલે આપણે અંદાજો લગાવીએ તો અંદાજિત 20-21 તારીખની આસપાસથી શરૂ થઈ શકે છે। તો જે લોકો તૈયારી શરૂ ન કરી શારીરિક કસોટીની, તો ફિઝિકલની તૈયારી શરૂ કરી દેજો, કેમ કે ઘણા લોકોને એવું લાગતું હતું કે આ ફક્ત ફોર્મ ભરાયા છે। શારીરિક કસોટી તો કદાચ 2027ની આસપાસ અથવા 26 એન્ડમાં લેશે, એવું ઘણાને હતું, પણ એવું નથી। તાત્કાલિક શિયાળોની સિઝન છે એટલે શારીરિક કસોટી ઝડપથી લઈ લેશે। તો આટલા અપડેટ હતા। જો કોઈ બીજા નવા અપડેટ આવશે તો આપણે વિડીયો બનાવશું। ત્યાં સુધી આ વિડીયોમાં આટલું રાખીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય।